નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, તમે ક્યારે એવા સમાચાર સાંભળ્યા છે કે આ જગ્યાએ ભૂવો પડ્યો, ઓલી જગ્યાએ ભૂવો પડ્યો? એવા સમાચાર તો તમે સાંભળ્યા પણ હશે અને છાપામાં વાંચ્યા પણ હશે. તો ભાઈ, આજે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક જગ્યાએ ભૂવો પડી ગયો છે અને ભૂવો પડતા શું થાય છે એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવયિત્રી ત્રિવેણીબેન વત્સલરાજ પંડ્યાએ લખ્યું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. ચાલો ચાલો ભાઈ જોવા જઈએ, ગામને પાદર ભૂવો પડ્યો. ચાલો ચાલો ભાઈ જોવા જઈએ, ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. શાંતાબેન જરા ઊભા રહો, હાય હાય કેવો ભૂવો પડ્યો. શાંતાબેન જરા ઊભા રહો, હાય હાય કેવો ભૂવો પડ્યો. સંગાથે સૌ ભેળા જાશું, પહેલી વાર આવો ભૂવો પડ્યો. સંગાથે સૌ ભેળા જાશું, પહેલી વાર આવો ભૂવો પડ્યો. કેવો હશે એ કેવો હશે, નાનો છે કે મોટો પડ્યો. દલવાડીના કૂવા જેવો વશરામ ભૂવા ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. આવતા જતા સૌને નડ્યો, ટ્રાફિક લાંબો જામી પડ્યો. આવતા જતા સૌને નડ્યો, ટ્રાફિક લાંબો જામી પડ્યો. છકડો પડતા પડતા બચ્યો, ઓયમાં કેવો ભૂવો પડ્યો. છકડો પડતા પડતા બચ્યો, ઓયમાં કેવો ભૂવો પડ્યો. શંભુ કાકાનો પગ રાંટો પડ્યો, સરપંચ સામે દાવો માંડ્યો. શહેરનો રોગ ગામે આવી ચડ્યો, ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. તમાશો જોવા જેવો થયો, છાપાવાળાએ ફોટો પાડ્યો. તમાશો જોવા જેવો થયો, છાપાવાળાએ ફોટો પાડ્યો. ભૂવા સાથે મારો ફોટો પડ્યો, ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવા સાથે મારો ફોટો પડ્યો, ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. ભૂવો પડ્યો ગામને પાદર ભૂવો પડ્યો. ગામને પાદર ભૂવો પડ્યો. ગામને પાદર ભૂવો પડ્યો. અસ્તુ.